ક્યાં ઓલી મારી ફાઇલ ક્યાં મૂકી દીધી આને? આ મોબાઈલ પણ ચાર્જ નથી. દેપ્તે, દેપ્તે શું કરે છે? દેપ્તે, અરે કેમ બૂમો પાડો છો? તારું ધ્યાન ક્યાં હોય છે? આ પેલી મારી એક પ્રોજેક્ટની ફાઇલ બે જ છે, ત્રીજી ફાઇલ પણ નથી. ક્યાં મૂકી ફાઇલ? અરે તમે જ ક્યાંક મૂકી હશે કબાટમાં. હું મૂકું ને તું આડાવડું કરી નાખે છે. અને મોબાઈલ, આ મોબાઈલ ચાર્જમાં મૂકવાનો કીધો તો અત્યારે બેટરી ડાઉન છે. કઈ ભાન પડે છે તને? તો બેટરી નથી તો તમે પણ ચાર્જમાં મૂકી દેતે. જો તમે પણ ચાર્જમાં મૂકી દેતા. હવે મને એક વાત તો જવાબ, તે હમણાં ચા બનાવી ને, ચામાં કોઈ જાતનું ઠેકાણું હતું? હે, કોઈ જાતનું ઠેકાણું હતું ચામાં? સરસ જ હતી ચા, પણ તમને બધામાં જ ખામી દેખાય છે મારી. બધામાં ખામી નથી દેખાતી. ખામી હોય ને એમાં મને ખામી દેખાય છે. તારા છે ને કોઈ કામમાં ધટિંગ છે ને કઈ ઠેકાણું જ નથી હોતું. તારું ધ્યાન ક્યાં રહે છે મને કહીશ? મારું ધ્યાન ઘરના કામમાં જ હોય છે. આખો દિવસ તો કામ જ કર્યા કરું છું ઘરમાં. ઘરના કામમાં હો તો મોબાઈલ ચાર્જ કરતા કેમ ભૂલી ગઈ? પણ પ્રવીણ, એ તો તમે તમારી જાતે પણ કરી શકો. વાહ, હવે આ સાંભળવાનું બાકી હતું કે તમે તમારા કામ જાતે કરી શકો. તો મને એક વાતનો જવાબ, તને શું અહીંયા હું ધોઈ પીવા માટે લાવ્યો છું? હે, કામવાળી પણ નથી હું તમારી. મેં તને કામવાળી નથી કીધી. પોતાના ધણીનું કામ કરવું ને એ સ્ત્રીનો ધર્મ હોય છે. એમાં એને કામવાળી નથી થઈ જતી. હા તો સવારથી સાંજ સુધી કોના કામ કરું છું ઘરમાં? તમારા બધાના જ કરું છું ને. તો નવાઈ કરે છે, નવાઈ કરે છે તું મારા કામ કરીને. હે, કામ કરું છું. થોડું પોતાનું કામ તો જાતે થાય. હું મારું કામ મારી જાતે કરું છું. મેં ફાઇલ લાવી અહીંયા સાંજે મૂકી હતી, અત્યારે બે જ છે, એક નથી. એટલા માટે તને કીધું મારી ફાઇલ ક્યાં છે. અરે તમે જ ક્યાંક જોતા જોતા મૂકી આવ્યા હશો. બધો મારો જ વાંક છે, બધી મારી જ ભૂલ છે. મને છે ને, મને તો એક વાતનો વિચાર આવે છે કે તારી સાથે લગ્ન કર્યા ને એ જ મારી મોટી ભૂલ છે. મને એવું લાગે છે. અચ્છા, તમારી ભૂલ. ભૂલ તો મારી છે પ્રવીણ. તમને ખબર છે લગ્ન પહેલા મારી લાઈફ શું હતી? હું કોણ હતી? શું હતી તારી લાઈફ? તમને નથી ખબર? મને બધી ખબર છે. ફટાઈ ફરતી હતી, પણ હવે ઘરમાં જવાબદારી સોંપી એટલે ગમતું નથી. એક બંધન જીવનમાં રહેવાનું તને ગમતું નથી, કારણ કે તું છૂટથી ભરેલી છો અને હું તને છૂટ રહેવા દેતો નથી. એ તને પ્રોબ્લેમ છે. મને આજે બધું સાબિત થઈ ગયું. ક્યારે મેં તમારી સામે આંગળી ચીંધી છે કે મને આ નથી કરવા દીધું, મને તે નથી કરવા દીધું? આ તું બોલે જેમ છે, કહ્યું છે એમ હું રહું છું. આ તું બોલે છે એનો મતલબ એ જ થાય. તમે મને બોલાવો છો, મારે બોલવું નથી. બસ તું છે ને આ બધો લવારો બંધ કરી દે. અને છે ને મને કાલથી મારું કામ બધું કમ્પ્લીટ જોઈએ. મારા કપડાને અસ્ત્રી, મારા બધા જે કઈ ડોક્યુમેન્ટો બધા મારી સામે હાજર જોઈએ. મારો મોબાઈલ બધું મને કમ્પ્લીટ જોઈએ. મને કોઈ પણ કામનું છે ને 19-20 નહીં ચાલે. સમજી ગઈ? અને બીજી વાત, હવે છે ને આ છેલ્લી વખત તારે જાતે કરું છું, બાકી કાલથી હું આ નહીં ચલાવી લઉં. સમજી ગઈ? આખો દિવસ બૂમો જ પાડવી છે. આ કામ પેલું કામ. કામવાળી બનીને રહી ગઈ છું હું તો. મમ્મી જુઓ, તમે બહુ ટેન્શન નહીં લો. હું સમજી શકું છું કે પપ્પા તમારી સાથે જેવી રીતે વર્તે છે એ તદ્દન ખોટું છે, પણ સાચું કહું ને તો આ બધામાં ભૂલ તમારી પણ છે. આજ સુધી તમે પપ્પા સામે કોઈ દિવસ કંઈ નથી બોલ્યા, અને એનું જ પરિણામ છે કે આજે પપ્પા તમારી સાથે એવી રીતે વર્તે છે. તારી વાત સાચી છે દીકરા, પણ લગ્નના આટલા વર્ષોમાં મેં ક્યારેય તારા પપ્પાને સામે જવાબ આપ્યો જ નથી. એમને જેમ ગમ્યું એ પ્રમાણે મેં કર્યું છે. એમણે જેમ કર્યું એ પ્રમાણે હું રહી છું. હવે આ ઉંમરમાં શું જવાબ આપું તારા પપ્પાને? અને કેટલી સામે એમના એ કરું કે તમે આમ ખોટા છો, તમે આમ ખોટા છો. થાકી ગઈ છું હું પણ સમજાવીને. છોડો, રહેવા દો, કઈ વાંધો નહીં. કદાચ તમે તમારે જ્યારે બોલવું જોઈતું હતું ત્યારે તમે જો બોલ્યા હોત ને તો આજે તમારે આ દિવસ જોવાનો વારો ન આવે. હવે મમ્મી જે થઈ ગયું એ થઈ ગયું. હવે તમે બહુ ટેન્શન નહીં લો અને જેમ ચાલે છે ને એમ ચાલવા દો. અને સાચું કહું તો પપ્પા સામે છે ને હવે બહુ લપ કરવાની છે. તારી વાત સાચી છે દીકરા, એટલે જ હું ઘણીવાર ચૂપ રહું છું. મને એમ થાય કે ઘરમાં રોજ કંકાસ કરવો એના કરતા શાંત બેસી રહેવું સારું. સારું, તમે જો આવું વિચારતા હો તો પણ મને તો કઈ વાંધો નથી. પણ મને તકલીફ ત્યારે જ થાય છે જ્યારે પપ્પા તમારી સામે આવી ગંદી રીતે વાત કરે છે.
જેમ તમે આ ઘરના કામવાળી. મને પણ બહુ તકલીફ થાય છે દીકરા, પણ હવે શું કરું? વર્ષોથી હું આ જ જોતી આવી છું અને સહન કરતી આવી છું, અને હવે મારામાં એવી તાકાત નથી કે હું તારા પપ્પાની સામે જવાબ આપું. મમ્મી, તમને નથી લાગતું કે તમારે તમારે એમની સામે બોલવું જોઈએ અને પોતાનો પક્ષ લેવો જોઈએ? સાચી વાત છે દીકરા, ઘણી વાર થાય છે, પણ હિંમત નથી થતી મારે. સારું, કઈ વાંધો નહીં. તમને હવે કઈ નવાઈ ના લાગતી હોય, પણ હું આ બધું સહન નહીં કરું. હું એકવાર છે ને પપ્પા જોડે વાત કરીશ, કારણ કે ઘરમાં રોજ રોજ આવું બધું હું નથી જોઈ શકતી. અને તમે પ્લીઝ મને ના નહીં બોલતા. શું કહું દીકરા, હવે તું મોટી છું, તને જે યોગ્ય લાગે એ તું કર. ઠીક છે, હું પપ્પા સાથે વાત કરીશ, તમે ટેન્શન લો. અરે આવી ગઈ. આવી ગઈ, પણ તે મને અચાનક આવી રીતે કેમ બોલાવી? તો શું કરું, અચાનક જ બોલાવવાની ઈચ્છા થઈ ગઈ તને. સારું કહેવાય, આવી ઈચ્છા કરતા રહેવાનું. ઘણો ટાઈમ થઈ ગયો ને, એટલે મેં ચાલ હવે બોલાવી લો એને એકવાર. એમ પણ તું મને સામેથી ક્યારે નથી બોલાવતી, હું જ તને બોલાવું છું. અરે તને ખબર તો છે, આ ઓફિસના ચક્કર એટલા બધા હોય ને. તારે શાંતિ છે કે ઓફિસમાં એટલું વર્કલોડ નથી હોતું. મારે તો છે ને મારો બોસ જીવવા જ નથી દેતો. અરે હું તને શું કહું છું, કોલેજનો ટાઈમ કેવો હતો ને, આપણે રોજ મળતા હતા ભેગા. અરે તારી મારી વચ્ચે પેલી દીપ્તિ પણ રહેતી હતી, હું તો ખબર નહીં ક્યાં ગુમ થઈ ગઈ છે. સાચી વાત છે નહીં, આપણે કોલેજમાં કેટલી મસ્તી ધમાલ કરતા, અને કહેવાય ને કે આમ છોકરાઓ છોકરીઓને હેરાન કરે, પણ આપણા ત્યાં ઊંધું હતું, આપણે છોકરાઓને હેરાન કરી મૂકતા હતા. પણ પેલી દીપ્તિ મને ઘણા ટાઈમથી જોવા નથી મળી. સમથિંગ મેં વર્ષ પહેલા એને જોઈ હશે એક માર્કેટમાં, તો એકદમ દેશી ડોલચા જેવી લાગતી હતી. તે જોઈ છે ને હમણાંથી? અરે ના, અને મેં તો સાંભળ્યું છે કે એ કોઈ સોશિયલ મીડિયા પર પણ નથી, એટલે આપણે તો કેવી રીતે ખબર પડે કે એ કઈ રીતે જીવે છે અને શું છે? લે, શું થયું શું છે? ખબર નહીં યાર, મને એવી વાત જાણવા મળી હતી કે એ મતલબ ઘરમાં ને ઘરમાં રહે છે, એના ઘરવાળાની જોબ પણ છોડાવી દીધી છે. ખબર નહીં એનું શું હાલત થતી હશે. સાચું કહું ને, એટલે જ મને છે ને લગ્ન કરવાનું મન જ નથી થતું, કે આ બધી મગજમારીમાં છે ને ખોટું હેરાન થવાનું, એના કરતા આપણે કેવી સિંગલ મસ્ત લાઈફ જીવવાની. હા, પણ હવે એને લગ્ન કરીને કઈ પ્રોબ્લેમમાં છે, કેમ આવી રીતે જીવે છે, આ બધા સવાલ છે ને મને ક્યારેક ક્યારેક, કેમ કોઈ આપણી બેસ્ટ ફ્રેન્ડ રહી ચૂકી છે એટલે આપણને ટેન્શન તો થવાનું જ છે, જો સીધી વસ્તુ છે. સાચી વાત છે, મને પણ ક્યારેક એના વિચાર આવે કે કોઈ વાર સામેથી એ એક ફોન પણ નથી કરતી. આવું ફ્રેન્ડશિપમાં આવું થોડી હોય. આમ ફ્રેન્ડને બધી વાત શેર કરે ને તો કોઈ પ્રોબ્લેમ હોય ને તો એનું સોલ્યુશન આવે. અને એને એનો લુક કેવો કર્યો છે તે જોઈ છે એને? અરે કેવી હિરોઈન જેવી દેખાતી હતી, અને અત્યારે તું જોવે ને તો તને એમ લાગે કે આ દીપ્તિ છે. શું વાત કરે છે? તો તું આવું કહે છે ને તો મને એમ થાય છે કે મારે એને જોવી પડશે. એ કામ કરીએ આપણે. હા, તું આજે આવી જ છે ને, તો ચાલ આપણે એના ઘરે જઈ આવીએ. પણ આવી રીતે અચાનક એના ઘરે? અચાનક જવું જ પડશે, કારણ કે એનો હાલચાલ આપણે નહીં જાણીએ તો કોણ જાણશે. એ વાત તો સાચી. આપણે પેલે કહેવાય ને કે આપણે 3 મૂર્તિ એક સાથે ને સાથે જ ફરતા હતા, તો અને હવે આપણે 2 તો ફરીએ છે, પણ એને તો જોવાય નથી મળતી. આમાં એક જ વસ્તુ થાય, હવે તું અત્યારે આવી છે, આપણે બંને એના ઘરે જઈને જોઈ આવીએ કે એની શું હાલત છે, શું બની રહ્યું છે એની જોડે. એ વાત તો સાચી, આવું કરવા જેવું ખરી. હા, અને એવું હોય ને તો આપણે એને આ પ્રોબ્લેમ માંથી બહાર તો કાઢવી જ પડશે, કારણ કે આપણી ફ્રેન્ડ છે, અને આપણે જે લાઈફસ્ટાઈલ જીવ્યા છે અત્યાર સુધી, અને જે એન્જોય કરતા હતા, જે ધમાલ મસ્તી કરતા હતા, જો એ એની લાઈફમાંથી નીકળી જાય તો એ બિચારી કેમની જીવતી હશે? અરે એ જ નથી ખબર ને, મેં કેટલા ફોન કર્યા, વિધિન મેં આજે 25 કોલ કર્યા છે, પણ એને એક કોલ રિસીવ નથી કર્યો. બોલ, આજે પણ એક કોલ રિસીવ નથી કર્યો. એટલે તો ટેન્શન કરું છું કે શું થયું હશે એની જોડે. હવે તો મને ટેન્શન થવા લાગ્યું. એક કામ કરીએ, આપણે જઈએ અત્યારે. હા ચાલ ને, જઈ આવીએ. એમ પણ આજે છે ને મારે ઓફિસ જવાનું મૂડ જ ગાડી લઈને જ આવી છું. ચાલ ગાડીમાં જતા રહીએ. ચોક્કસ, ચાલ. અને સાંભળ, ત્યાં જઈને બીજું કઈ નહીં બોલે, પહેલા માહોલ જોઈશું, એના ઘરમાં શું ચાલે છે જોઈશું, પછી બીજી કઈ વાત કરીશું. નહીં તો તને તો ખબર જ છે, મારું બોલવાનું ચાલુ થાય એટલે બંધ નહીં થાય. ના ના, તું બંધ રાખી. ચાલ ચાલ, બેસ જા ગાડીમાં.
તમારા માટે મંગાવું? કેટલી મસ્ત છે મમ્મી. અરે પણ દીકરા આવી સાડી હું ક્યાં પહેરું છું? મમ્મી ક્યારેક તો હા પાડો યાર. તમે કોઈ દિવસ હા પાડી જ નથી કોઈ પણ વસ્તુ હોય. તને ખબર તો છે કે તારા પપ્પાને આવી બધી ફેશન કરીએ ને ગમતું નથી. મમ્મી સાચી વાત છે, એકદમ સાચી વાત છે. તારી મમ્મી તો ખબર નહીં પોતાની જાતને બદલવા જ નથી માંગતી, હે ને? આવો આવો બેસો બેસો. કેમ છો બે જણા? એકદમ શાંતિ. અમે તું શું કરે છે પણ? બસ જો મસ્ત છું હું પણ. હા મસ્ત છે જો. આને આ તે શું પહેર્યું છે? દીપ્તિ, તને કોલેજના દિવસો યાદ નથી એવું લાગે છે. સાચી વાત છે માસી તમારી. મમ્મી આ તમારી બંને ફ્રેન્ડો કેટલી મોડર્ન છે અને તમે જુઓ. પહેલા તારી મમ્મી પણ અમારા કરતા વધારે મોડર્ન હતી. એટલી સ્માર્ટ, એટલી ગુડ લુકિંગ હતી ને કે તું વાત જ જવા દે. અને ગુડ લુકિંગ હતી મતલબ શું? અત્યારે મારી ફ્રેન્ડ એવી જ દેખાય છે. બસ ખાલી એણે એનો પહેરવેશ બદલી નાખ્યો છે. પાછી જો આવી જાય ને એના પોતાના રૂપમાં તો આપણે બે તો કઈ નહીં આવીએ. અરે ના ના હું બરાબર છું જેમ છું એમ. અને તમને તો ખબર છે કે તમારા જીજાજીને આ બધું નથી ગમતું. હતું પણ જીજારી નથી ગમતું, તને તો ગમે છે ને? મારા ગમવા ના ગમવાથી શું થવાનું છે? કેમ? આપણા ગમવાને આપણા નહીં ગમવાથી જ બધું છે ને. આપણે શું કામ પોતાની જાતને બદલી નાખવી જોઈએ? જેમાં આપણે ખુશી મળતી હોય એ વસ્તુ શું કામ ના કરવું જોઈએ? તો અમે લોકો જો. મમ્મીને કેટલું સમજાવીએ છીએ પણ નહીં, મમ્મીએ ક્યારેય અમારી વાત નથી માની. દીપ્તિ, તને કઈ પ્રોબ્લેમ હોય તો તું શેર કરી શકે છે. અરે ના ના એવો કોઈ પ્રોબ્લેમ નથી. બસ પ્રવીણને નથી ગમતું એટલે હું સાદી ને સિમ્પલ રહું છું. જો દીપ્તિ, અમને તારે ટેન્શન થયું એટલે અમે તને મળવા આવે છે. હવે જે પણ કઈ વાત હોય તો તું પ્લીઝ કહી શકે છે. અને બીજી વાત એ કે ઘર સંસાર વસાવી લઈએ એનો મતલબ એવું થોડી છે કે આપણે આપણી લાઈફ જીવવાની છોડી દઈએ. માનીએ છીએ કે આપણી જવાબદારીઓ વધી જાય છે, આપણે એ બધી નિભાવવામાં પોતાની કેર નથી કરી શકતા. પણ જેટલી થાય, જેટલું આપણે ગમતું હોય એટલું તો આપણે કરી શકીએ ને. અને સમય મળે તો પોતાના વચ્ચે પણ જીવવું જોઈએ ને. આમ કઈ ફેમિલી માટે જ જીવીને પોતાની લાઈફ પૂરી કરી દેવી, હા, એ ક્યાંનો નિયમ છે? તમારી બધી વાત સાચી પણ હવે હું ખુશ છું આમાં. મને કોઈ તકલીફ નથી અને મને મજા આવે છે બસ. અરે એ બધી વાત છોડ, હવે પાર્ટી બાર્ટી કઈક પ્લાન બનાવી. ચાલ. પાર્ટી નહીં, આપણો એક પ્લાન બાકી હતો ખબર? શું? 2 દિવસ માટે ગોવા ટ્રીપ. અરે હા, કેટલા વખતથી વિચારતા હતા સાચી પણ વાત આના છે. લીધે આપણે કશે ગયા જ નહીં. તો અરે આપણે ના ના ગોવા શું? મને મારો વર ગોમતીપુર નહીં મોકલે અને તમે ક્યાં ગોવાની વાત કરો છો? તું કેવી વાત કરે છે દીપ્તિ? કેમ આટલી દબાયેલી રહે છે? તું શું તકલીફ છે તને? બોલ ને. અરે મને કોઈ તકલીફ નથી, તમે સમજો અને આની વાત પર નહીં આવો. એ તો નાદાન છે હજી. માસી તમે કોના જોડે વાત કરો છો? આ તમારી પહેલાની દીપ્તિ નથી જે તમારી ફ્રેન્ડ હતી એ. આ તો મારા પપ્પાની વાઈફ છે, અમારી પણ મમ્મી નથી. પોતાની દીકરીની વાત ન માનતા હોય તમારી વાત તો શું માનવાના છે? સાચું કહું ને, આ એકદમ સાચું કહી રહી છે. હા, આપણી ફ્રેન્ડ જે આપણી સાથે કોલેજમાં ભણતી હતી ને એ દીપ્તિ નથી. હા, કોઈ બીજી પર્સન છે જેની સાથે આપણે વાત કરવા આવ્યા છે. અરે એવું કઈ નથી, હું એ જ દીપ્તિ છું ને, તમારી એ જ મિત્ર છું. પણ હવે પ્રવીણને નથી ગમતું અને ઘરમાં કંકાસ કરવો મને નથી ગમતો. એક વાત કહું, તું અમારી એ જ મિત્ર હતી ને તો આટલા વર્ષોમાં તને ક્યારે અમારી યાદ આવી? તે ક્યારે એક ફોન કર્યો? ઇવન હવે એ તો આપણા કોલ્સ પણ રિસીવ નથી કરતો. અરે આજે તું જો ને એના ફોનમાં મેં 25 કોલ કર્યા છે સવારથી. તું જો ફોન. અરે તમારી વાત સાચી છે પણ મારો ફોન જ ગમે તે પડેલો હોય છે અને મને બહુ ફોન જોવાની આદત નથી. તમે સમજો. એ જ કહું છું, જે દીપ્તિ આપણી સાથે કોલેજમાં હતી એ આખો દિવસ ઇન્સ્ટાગ્રામ ને એના પર રીલ્સ મૂકતી હતી. પોતાના વિડીયોઝ બનાવીને મૂકતી હતી, ઇવન વ્લોગ્સ બી બનાવતી હતી. અને ખબર છે એના ફોલોવર્સ ને બધું પણ કેટલું વધી ગયું હતું. અને અત્યારે એ વ્યક્તિ એમ કહે છે કે મને ફોન જોવાની કઈ એટલી આદત જ નથી. આ એ જ દીપ્તિ છે. દીપ્તિ, મને લાગે છે તું તારી જાતને ચેન્જ કરીને તારી પર એહસાન કરે છે કે તારા પતિ પર એહસાન કરે છે? મને તો કઈ સમજ જ નથી પડતી. અરે એવું કઈ નથી. અને તમે આટલા વર્ષે આવ્યા છો મને મળવા અને આ બધું શું લઈને બેસી ગયા છો? આ મતલબ આ જે વિચાર આવ્યો ને અમને કે તું આટલી ચેન્જ કેમ થઈ છે એટલે તને મળવા આવ્યા છીએ અમે. શું પ્રોબ્લેમ છે દીપ્તિ? અરે તારા એવું કઈ હસબન્ડ અમે નથી. સમજાવીએ પણ. અરે ના ના એવું કઈ કરવાની જરૂર નથી અને હું ફાઇન છું, એકદમ ઓકે છું. હા, ઓકે છે. ખાલી દેખાવથી ઓકે છે અને તું બોલે છે ઓકે ઓકે, બાકી કઈ છે નહીં. એ જ છે કે જે ઓકે કહેતા હોય ને કે આઈ એમ ફાઇન, એને છે ને પાછળથી અંદરથી બહુ જ દુઃખ હોય છે અને એ છે ને જતાવી નથી શકતા.
એટલે લોકોના મોઢે બોલતા ફરે છે કે આઈ એમ ફાઇન આઈ એમ ઓકે. અને એવા જ લોકો સુસાઇડ કરતા હોય છે જે ડિપ્રેશનમાં આવીને, એવા જ લોકોને આવું બધું થતું હોય છે. પણ તું પ્લીઝ એવું કંઈ પણ હોય તો અમને કહી દે. અરે નાના એવું કઈ નથી, બસ પ્રવીણને નથી ગમતું. સારું, એ કહે છે ને કે એવું કઈ જ નથી, તો આપણે પેલું ફાઇનલ કરીએ. આપણા 3ની ટિકિટ કરાવી દઈએ, ઘરનું તમે લોકો સાચવી લેજો, ડન. બરાબર? અને તારા કપડા છે ને અમે લોકો ચોઈસ કરશું, હા, એ જ લેવાના અરે છે. પણ અને તમે લોકો છે ને શોપિંગ કરવા જઈશું સ્પેશિયલી. માસી મમ્મીને તમે લોકો લઈ જાઓ ને તો પપ્પા જોડે તો વાત બિલકુલ ના કરવા દેતા, એમને એમની લાઈફમાં પાછા લઈ જાઓ. અરે એમ પણ ફેમિલી છે જ નહીં એવું જ રાખી દેજો. તારી મમ્મીને ફોનની ક્યાં આદત છે? હા. ફોન જ નથી લઈ જવાનો. તારો ફોન લેતી જ નહીં. તને આદત નથી ને ફોનની, તો નથી લેવાનો ફોન. અરે પણ પ્રવીણને આ બધું ખબર પડશે તો તમને નથી ખબર. અમને શું નથી ખબર, એ તો કહીએ છીએ, અમને કે તો ખરા. અરે એમને નહીં ગમે અને તમે લોકો જાઓ ને ફરવા. હું ખુશ છું તમે લોકો અમે ફરો તને છો. લીધા વગર ક્યાંય નથી જવાના. આ અને ફૂલ એન્ડ ફાઇનલ છે. અને કપડા ને બધું તો હું જ સિલેક્ટ કરીશ. બસ ફાલ્ગુની, બસ 1 મિનિટ. એનું આટલું મન જ નથી તો તું ફોર્સ ના કર. પણ એક કામ તો કરી શકે છે ને, એની બર્થડે આવે છે ખબર છે ને, તો આપણે પાર્ટી ઘરે જ રાખી લઈએ. હા, એક કામ કરીએ કે તારા ઘરે જ પાર્ટી રાખી લઈએ. હા, એટલે એ બાને બાને જીજુની મુલાકાતે થઈ જાય અને પાર્ટીની પાર્ટી અને એમને સમજાઈ દઈશું. હા, હા. એટલે આખો દિવસ અમે તારા ઘરે. સાંભળો, મારે પ્રવીણને પૂછવું પડશે. એ હા પાડશે તો મારા ઘરે 100% પાર્ટી અરે રાખીશું. રે ભક્તાણી, તું ચૂપ રે. હવે અમે એમાં તારા- શું પૂછવાનું હોય? તારા ઘરે પાર્ટી કન્ફર્મ છે, બસ. બરાબર છે માસી. આ મમ્મીના આટલા બર્થડે ગયા છે ને હજી સુધી એક બી બર્થડે નું સેલિબ્રેશન નથી થયું. અરે આપણે કેક આટલી મોટી લાવીશું, તું જો ને. અરે ઉભા રહો. આટલું બધું એક્સાઇટમેન્ટ નથી સારું. મને એકવાર પ્રવીણને પૂછી લેવા દો અને એની મંજૂરી લઈ લેવા ઓ દો. પ્રવીણની પીપુડી વાળાનું બંધ કર ને તું. હા, હવે કીધું છે ને એટલે પાર્ટી ફાઇનલ છે. હવે અમે કઈ નહીં જાણીએ. હા. હવે તો પછી ગોવા ચાલ. હા ચાલ, શું કરવું છે બોલ, બેમાંથી એક જલ્દી બોલ, જલ્દી બોલ. પાર્ટી ઓર ગોવા. સારું મારી માં પાર્ટી, પણ હું એકવાર પ્રવીણને વાત કરી લઉં. અરે પછી કરીએ. ભગવાન, આ પ્રવીણના તો મારે આરતી ઉતારવી પડશે. સાચી વાત. ચાલ આપણે જઈએ. ચાલ. ચાલ બાય. પાર્ટી ફાઇનલ. હા, બાય. કયું નેકલેસ મંગાવું? શું દીકરા, તું બી એ લોકોની વાતમાં આવી જાય છે? તારા પપ્પા માનવાના છે પાર્ટીનું? થોડું સમજ તો ખરી. પ્રવીણ, હા, તું ક્યારે આવીને બેસી ગઈ? બસ ક્યારની આવીને બેઠી છું. તમારું ધ્યાન નહોતું. હા, તો મને લાગે છે તારે જરૂર કોઈ કામ હશે. ફરમાવશો, શું કામ છે? તમને એક વાત કહેવાની હતી. મને એક વાત કહેવાની હતી. હા. હા બોલ, શું કહેવું છે? તમે મારી કોલેજની ફ્રેન્ડ કામિની અને ફાલ્ગુની તો ઓળખો છો ને? કામિની અને ફાલ્ગુની? હા. હા, બહુ સારી રીતે ઓળખું છે એને. એ આજે આપણા ઘરે આવ્યા હતા. શું વાત કરે છે? કામિની અને ફાલ્ગુની આજે આપણા ઘરે આવ્યા હતા. પેલી ફેશનેબલ અને આમ ખુલ્લા મનથી રખડવા ફરવા વાળી છોકરીઓની વાત કરે છે ને તો તારી ફ્રેન્ડની, એ જ ને? હા, પણ એ એવી કોઈ ખરાબ છોકરીઓ નથી. પણ મેં ક્યાં કીધું એ ખરાબ છે? મેં એવું તો કીધું જ નથી કે એ ખરાબ છે. હું તો ફક્ત એટલું જ કહું છું કે મોડર્ન લાઈફમાં જીવવા વાળી અને કોઈની પણ પરવા ન કરવી, ગમે ત્યાં ગમે ત્યારે આવવું જવું, કોઈ રોકટોક વાળું નથી, એની જ વાત કરું છું. તો એમ કહું છું. હા, પણ એ લોકોની લાઈફસ્ટાઈલ એવી છે તો એ લોકો એવી રીતે જીવે છે. ઠીક છે, પણ તું કહેવા શું માંગે છે? બોલ ને. એ લોકો આવ્યા હતા અને એ લોકોની ઈચ્છા છે કે મારા બર્થડે પર આપણા ઘરે પાર્ટી રાખીએ. શું? બર્થડે પર પાર્ટી? તારો બર્થડે? મને એક વાત સમજાવીશ? તું આ ઘરમાં પરણીને આવી પછી મેં તારો બર્થડે ક્યારે મનાવ્યો છે કે મનાવવા દીધો છે? એ જ તો નથી કર્યું, એનું તો અફસોસ છે. હા, તો અફસોસ ના કરાય. હવે આજે 25 વર્ષ પછી આ બધા અફસોસ ફફસોસ આ બધું છે ને, આ મેન્ટલ દિમાગમાં જે હોય ને એ કાઢી નાખવાનું અને એટલું મગજમાં રાખવાનું કે ભાઈ મારા પતિને શું ગમે છે અને મારે કઈ રીતે રહેવું, મારે કઈ રીતે મારું ઘર સંભાળવું,
એના પર ધ્યાન આપવાનું. આવી બધી બેનપણી ફેનપણી આવે ને એ કઈ ભૂસા ભેરવી જાય ને તો એના કહેવાથી એના રસ્તે ચાલવું ને એવું કઈ લખી નથી દીધું. આટલા વર્ષોમાં તમારી પાસે ક્યારે મેં કંઈ માંગ્યું છે પ્રવીણ? આ તો નહીં માંગવાનું. તો તને એવું લાગતું હોય કે માંગવાથી કે નથી મળતું તો નહીં માંગવાનું. પણ મને એક વાતનો જવાબ આપીશ? આ ઘરની અંદર તું કઈ વસ્તુ વગરની રહી છે એ મને બતાવીશ? કે ભાઈ તે મને કીધું હોય કે મારે આ સાડી ગમે છે તો એ સાડી લાવી આપી, આ ઘરેણું જોઈએ છે તે ઘરેણું લાવી આપ્યું, આ ખાવા માટે આપણે બહાર જવું છે તો લઈ ગયો છું. કઈ વાતની કમી છે તો તું આવા સવાલ કરે છે? ક્યારે તમે મને પૂછ્યું છે કે મારે શું જોઈએ છે? તમે તમારી પસંદનું લાવ્યા છો, તમારી પસંદનું પહેરાયું છે, તમારી પસંદનું કરાયું છે, તમારી પસંદથી તમે લઈ ગયા છો. ક્યારે તમે મને પૂછ્યું છે દીપ્તિ તારી પસંદ શું છે? જો દીપ્તિ, એક વાત કાન ખોલીને સાંભળી લે. કોલેજ વખતમાં તું જે ફેશનથી રખડી ફરી છો ને એ કોલેજમાં સારું લાગે. અત્યારે લગ્ન પછી ઘરમાં બબ્બે જવાન દીકરી હોય ને પછી એ બિલકુલ સારું ના લાગે. આ મગજમાં તું આ કેસેટ મારી ફિટ કરી દે. શું લગ્ન કર્યા એટલે ગુનો કર્યો? અરે પણ એવી વાત જ ક્યાં છે? સ્ત્રીની કોઈ જિંદગી નથી. અરે પણ કઈ વાતની કમી છે તને આ ઘરમાં? એક ફેશનમાં નથી રહેવા મળતું એ તને કમી લાગે છે? એ તમને નહીં સમજાય. મારે સમજવું પણ નથી. મુદ્દાની વાત કર. હવે તારા શું છે કરવાનું? મેં તો મારી ફ્રેન્ડોને નાચ પાડી. મને ખબર જ હતી કે તમે નાચ પાડશો. બહુ સારી વાત કરી. તેને એકદમ સચોટ નિર્ણય લીધો તે કે તે તારી ફ્રેન્ડને ના પાડી દીધી કે મારા ઘરમાં પાર્ટી નહીં થાય એટલે નહીં થાય. અને આ વાત ચોક્કસ છે, આ ઘરમાં પાર્ટી નહીં થાય. તારી ફ્રેન્ડને ના પાડી દેજે કે આવા બધા વિચારો કરીને આ મારા ઘરમાં ના આવે. પણ એકવાર હા પાડી દેશો? બસ એક વાર, બે વાર કે 3 વાર હું તને 100 વાર કહું છું કે આ ઘરમાં કોઈ પાર્ટી નહીં થાય એટલે નહીં થાય. એટલે છે ને આ પાર્ટીની વાત પડતી મૂક અને તારું કામ કર, બીજું કરતી હોય જા. મને ખબર જ હતી કે તમે ના પાડશો, પણ છતાં પણ થયું કે એકવાર પૂછી લો. જવાબ મળી ગયો ને? નિરત થઈ ગઈ? ચાલ, પાર્ટી કરવી છે. હા. અરે નહીં, ઘરે જ બેઠી છું. એકચ્યુઅલમાં મારી ફ્રેન્ડની છોકરીને મેં બોલાવી છે. હા. માસી, અરે હા, પછી કરું. ચાલ. હા. હાય, કેમ છો? બસ મજામાં બેટા. હાય માસી. હાય. જો માસી, તમે જેમ કહ્યું હતું ને એમ અમે પાર્ટી માટેનું બધું જ પ્લાન રેડી કરી લીધું છે. પણ તારા પપ્પા, ટેન્શન નહીં લો ને તમે. આ હવે જે બધું પ્લાન કર્યું છે તો પપ્પા માટે વિચારીને જ કર્યો છે. પપ્પાને અમે સમજાવી દઈશું, એની તમે ટેન્શન નહીં લો. જોઈ લેજે, તારી મમ્મી તારા પપ્પાને પૂછ્યા વગર પાણી પણ નથી પીતી. એ તો મને પણ ખબર છે, પણ હા મમ્મી છે ને ક્યાં સુધી પપ્પા જેમ કે એમ કરશે. એકવાર ખાલી અમને બંનેને એમને બસ જબરજસ્તી મનાવી લેવી છે અને એ માની જ જશે. તમે ટેન્શન નહીં લો. અને જો નહીં માને ને અમારા બંનેનું સમ આપી દઈશું. વાહ, સરસ દીકરી હોય તો આવી. એટલે આંટી છે ને તમે આ પપ્પાનું જરાય વિચાર્યા વગર અમારા મમ્મીને તમારી જેવા બનાવી દો. પહેલા હતા ને એવા જ. હા, વાય નોટ. પણ હું શું કહું છું, તો પણ હજી એકવાર દીપ્તિને કન્ફર્મ કરીને પૂછીને કહો. પછી હું પાર્ટીનો પ્રોગ્રામ બનાવી દઉં, તારા પપ્પા આવીને કઈ બખેડો ઉભો કરી દે. કામિની માસી તમે ટેન્શન નહીં લો. મેં તમને કહ્યું ને. અને તમે અને ફાલ્ગુની માસી તમે બંને છે ને ટાઈમસર આવી જશો. ચોક્કસ. પણ બધું તમે લોકો સંભાળી લેશો ને? હા, સંભાળી લઈશું અને શું સમજી રાખ્યા છે તમે અમને. શું વાત. ચલો, દીપ્તિની તો લાઈફ સુધરી ગઈ. અત્યાર સુધી ક્યાં ગયેલા તમે બંને? તારી મમ્મી કેટલું દુઃખ વેઠ્યું છે ખબર છે તમને બંનેને? હા, અમને તો ખબર જ છે. હા, મમ્મીને આખી જિંદગી એ જ સમજાવ્યા કરતા હતા અમે કે તમે છે ને આ પપ્પા સામે થોડું ઘણું તો બોલવાનું રાખો. જ્યાં સુધી સાંભળ્યા રાખશો ત્યાં સુધી એ તમને સંભળાવ્યા જ રાખશે. તો તારી મમ્મી માટે જે ક્વેશ્ચન શું સિલેક્ટ કર્યા છે? એ તો તમારે જ સિલેક્ટ કરવાના છે. ચલો, કઈ નહીં. તો પ્રોગ્રામ ફિક્સ છે ને? ફિક્સ, એકદમ 100%. ઓકે, તો હું ફાલ્ગુનને લઈને આવી જઈશ, બરાબર? ઓકે. અને બીજું કઈ કામ હોય તો મને ફોન કર. ઓકે. અને લેટ ના થતા. અરે બિલકુલ નહીં. હા, સારું, ચાલો બાય. અમે જઈએ. કઈ બેટા, ચા નાસ્તો કઈ? અરે ના કઈ નહીં. ક્યાં અમે કઈ દૂરથી આવ્યા છે, અહીંયા નજીક જ તો છે ઘર. તો પણ બેટા, હું પણ બહાર નીકળી તમારી લોકોની વેટ જ કરતી હતી.
સારું તો તમે બંને જાઓ ફટાફટ અને જે પણ કંઈ કામ હોય મને ફોન કરજો. હા ફાલ્ગુની માસીને એમ તો હું ફોન કરી દઈશ પણ તોય તમે પણ વાત કરી લેજો. ના ના ફાલ્ગુની આવે જ છે ઘરે, હું વાત કરી દઉં. અચ્છા સારું ઓકે ચાલો બાય બાય. બાય બાય. બાય માસી. છોકરો બંને બોર્ડ આવી છે.